ફાઇનલી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશે ને આપણે લોક ચાલુ કરી દીધો હે ને અત્યારે જઈએ છીએ આપણે વસેરી છોડવા. એટલે ચાલો જોવો તમે, દોરીમાં નાખીએ છીએ કેવી કાલે, કેવા ખેલ કરે જોવો તમે પણ. એટલે ચાલો કોમેન્ટમાં કહેજો કે કેવા ખેલ કરે ને કેવી હાલે. એટલે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં તમે બનાવી દો. આપણે જઈએ વસેરી છોડવા અને એનું નામ જરીક કોમેન્ટમાં કહી દેજો. એટલે ચાલો આપણે હવે આવી ગયા વૈશેરી પાસે. વૈશેરીને જોવો લગામને એ ચડાવી દીધું છે અને આપણે વધારે કંઈ સામાન નથી નાખતા. પેટીને હોંડિયું ને એવું નાખીએ. હોંડિયું તો કારણ કે હું કામ નાખીએ, ઓછા ભારે હાલે અને ધીમે ધીમે ટેવ પડે. એટલે જોવો ધીમે ધીમે હવે દોરીમાં હાઈકે જઈએ ને આપણે ખોટી એને હેરાન નથી કરતા વૈશેરીને, કારણ કે જે વૈશેરી કહેવાય એટલે વધારે હેરાન ન કરાય. અને જોવો ધીમે ધીમે એની રીતના હાલવું હોય ત્યાં હાલે. બાકી તો આપણે જો આમને હાઈકે જઈએ ડગું વધારે કાંઈ એને ઠોં બોહો લગામને મારીએ નહીં કાંઈ, અને ધીમે ધીમે હાઈકે જઈને. મારે તમને વાત કરવી હતી તો હાલની વાત કરવી હતી. અને બધા કહે કે દોરીમાં લાંબી હાલ શીખી જાય ને ટૂંકી હાલ શીખી જાય. દોરીમાં કાંઈ ન શીખે, દોરીમાં તો ખાલી અટકણ નીકળે અને વળવું ને ઊભું રહેવું એટલી જ ખબર પડે. બાકી લાંબી હાલ ને ટૂંકી હાલ તો શીખે, પણ આમ માપસર શીખે, કાંઈ પાકા પાયે શીખે નહીં. ને પાકા પાયે શીખે ક્યારે, જ્યારે સડાવ કરીએ ત્યારે શીખે. એટલે મારે એટલો જ મેસેજ હતો બધાને કે લાંબી હાલ ઘણા મહેનત કરે પણ એમ ન શીખે. સડાવ થાય ને પછી જ લાંબી હાલ ને ટૂંકી હાલ શીખે. આ તો હું અટકે નહીં, અટકણ નીકળે અને વળવું કઈ સાઈડને ઊભું કેમ રહેવું ને એ બધી ખબર પડે દોરીમાં. દોરીમાં આટલી જ વસ્તુ થાય. બાકી લાંબી હાલ ગમે એમ કહે કે બધા કહે કે લાંબી હાલ દોરીમાં શીખી જાય ને ટૂંકી હાલ શીખે ને, એ વાત સાવ ખોટી જ છે. એટલે ચાલો તમે કન્ટિન્યુ જો, હું તમને આગળ બધું બતાવું. નહીં બેટા, નહીં નહીં નહીં. નહીં બેટા. એ બંસી બસ. બસ બેટા. નહીં બેટા, નહીં, આરામ છે. નહીં બેટા. લે નહીં. નહીં બેટા.
ફાઇનલી આપણે વસેરી લઈને આવી ગયા અને હવે આપણે જવું છે ને કંઈ ઘોડો છોડવા જવું છે. બે પગે બહુ સારો હાલે પણ આપણે બે હાથમાં હાથ હાલતો એક ભાઈબંધ છે એની હાથમાં બહુ સારો હાલે એટલે આપણે ત્યાં જઈ જોઈએ કેવો હાલે. ક્યાં વિડીયો મૂકતા નો કેણી આવ હા ઓલો ગુતર વજો મરી જાય હસો તો ઓલી સાયકલ લઈને આલો એક ઘડિયા એ શિવમ આ ઉભી રાલે ફાઇનલી હવે આ બ્લોગ અહીંયા છે કદી આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળીએ પાછા નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે.